નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતને સ્પર્શતા પડોશી દેશ નેપાળમાં ફરી એકવાર રાજકીય અશાંતિ અને હિંસક દેખાવોની સ્થિતિ સર્જાઈ છે। નેપાળના રાજકારણમાં જેનઝી એટલે કે જનરેશન ઝેડ યુવાનોનું આંદોલન ફરી શરૂ થયું છે, જેના પગલે દેશના અનેક શહેરોમાં કર્ફ્યુ લાદવાની ફરજ પડી છે। નેપાળના રાજકારણમાં ફરી એકવાર જેનઝી જનરેશન ઝેડ યુવાનોનું આંદોલન શરૂ થયું છે। આ તાજેતરના રમખાણો નેપાળના બારા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ફાટી નીકળ્યા। મીડિયા અહેવાલો અનુસાર અહિંસા જેનઝી યુવાનો અને પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની પાર્ટી CPN UML એટલે કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ યુનિફાઈડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટના કાર્યકર્તાઓ વચ્ચે થઈ હતી। સ્થિતિ એટલી ગંભીર બની કે બારા જિલ્લાના સિમરા વિસ્તારમાં સહાયક મુખ્ય જિલ્લાધિકારી છબીરામ સુવેદીએ બપોરે 12 કલાક ને 30 મિનિટથી રાતના 8 વાગ્યા સુધી કર્ફ્યુ લગાડી દીધો છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ તોફાનો હવે નેપાળના અન્ય શહેરોમાં પણ ફેલાયા હોવાનું અહેવાલોમાં જાણવા મળેલ છે। જેનઝી યુવાનો અને CPN UMLના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી ત્યારે શરૂ થઈ જ્યારે સેંકડો જેનઝી યુવાનો ઓલીની પાર્ટી ઓલીની પાર્ટી વિરુદ્ધ નારા લગાડતા નગરમાં ફરી રહ્યા હતા। મીડિયા અહેવાલો અનુસાર ગુરુવારે સવારથી જ આ દેખાવકારો સડક ઉપર ઉતરી આવ્યા હતા અને ડાબેરી પક્ષના સમર્થકો સાથે તેમની સીધી અથડામણ થઈ હતી। આ યુવા આંદોલનની મુખ્ય માંગણી 12મી સપ્ટેમ્બરે ભંગ કરાયેલી સંસદને ફરીથી પુનર્જીવિત કરવાની છે। આ જેનઝી યુવાનોનું આંદોલન રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે, કારણ કે અગાઉ સપ્ટેમ્બરમાં તેમના ઘાતક બળવાએ જ તત્કાલીન વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારને ઉથલાવી દીધી હતી। આ અથડામણો પછી અધિકારીઓએ સાવચેતીના ભાગરૂપે એરપોર્ટ અને અન્ય ઘણા મહત્વના સ્થળોએ કર્ફ્યુ લાદી દીધો હતો। જેનઝીના સપ્ટેમ્બરના બળવા પછી પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને નેપાળના કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। આ યુવા આંદોલન હવે પૂર્વ શાસક પક્ષ CPN UMLના કાર્યકર્તાઓ અને યુવા વિરોધીઓ વચ્ચેની સીધી લડાઈમાં પરિવર્તિત થયું છે। તાજેતરના જેનઝીના આંદોલનને કારણે બારા જિલ્લામાં મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ અથડામણ મુખ્યત્વે CPN UMLના જેનઝી સભ્યો અને સમર્થકો વચ્ચે થયું હોવાનું અહેવાલોમાં જાણવા મળેલ છે। જિલ્લા વહીવટી તંત્રે વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરીને ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધી સ્થાનિક સમયે કર્ફ્યુ અમલમાં રહેશે તેમ જણાવ્યું હતું। મીડિયા અહેવાલો અનુસાર નેપાળ પોલીસ પ્રવક્તા અબિનારાયણ કાફલે જણાવ્યું હતું કે પરિસ્થિતિ સામાન્ય છે, કોઈને ગંભીર ઈજા થઈ નથી। જો કે સંસદ પુનર્જીવિત કરવાની જેનઝીની માંગણી અત્યારે સડક પર હિંસાનું કારણ બની રહી છે, જે આગામી ચૂંટણીઓ પહેલા નેપાળના રાજકીય સ્થિરતા માટે એક મોટો પડકાર છે। નેપાળમાં યુવા શક્તિનું આ પુનરુત્થાન દેશના રાજકીય ભાવિને સ્પષ્ટપણે પ્રભાવિત કરી રહ્યું છે। નેપાળમાં યુવા શક્તિનું આ પુનરુત્થાન દેશના રાજકીય ભાવિને સ્પષ્ટપણે પ્રભાવિત કરી રહ્યું છે। એક તરફ સત્તા ગુમાવનાર કેપી શર્મા ઓલીની પાર્ટી અને બીજી તરફ ભંગ કરાયેલી સંસદને પુનર્જીવિત કરવાની માંગણી પર અડગ જેનઝી યુવાનો। આ બંને જૂથો વચ્ચેની હિંસક અથડામણ સ્પષ્ટપણે દર્શાવે છે કે આગામી ચૂંટણીઓ પહેલા નેપાળમાં રાજકીય ખેંચતાણ હિંસક સ્વરૂપ લઈ રહી છે। વહીવટી તંત્રે કર્ફ્યુ લાદીને અને કાર્યકારી વડાપ્રધાન દ્વારા શાંતિની અપીલ કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો કર્યા છે, પરંતુ સંસદ પુનર્જીવિત કરવાની જેનઝીની મુખ્ય માંગણી હજી સડક પર હિંસાનું કારણ બની રહી છે। ભારત સાથેની સરહદ નજીક ફેલાયેલા આ રમખાણો ભારતીય સરહદી વિસ્તારો માટે પણ સંવેદનશીલતા ઊભી કરે છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।